તો એક મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢમાં નવરાત્રિને લઈને ગઢવી સમાજે અનુષ્ઠાન આચર્યું છે। સતચંડી યજ્ઞ યોજાયો। બલિયાવડ ગામની ઘટના। દેવલધામ આશ્રમ ખાતે આઈ શ્રી દેવલમાએ નવરાત્રિને લઈને અનુષ્ઠાન સતચંડી યજ્ઞ કર્યા, જેમાં આસો સુદ એકમથી લઈને પાંચમ સુધી આઈ શ્રી દેવલમાં એક જ આસન પર બેસીને સવારથી લઈ સંધ્યા આરતી સુધી માતાજીના હવન હોમ અને અનુષ્ઠાન કરી રહ્યા છે। આસો સુદ પાંચમથી લઈ આસો સુદ આઠમ સુધી એક જ આસન પર આઈ શ્રી દેવલમાં 24 કલાકથી અનુષ્ઠાન કરી રહ્યા છે। જે બાદ મધ્યાહન સમયે હવનનું બીડું હોમી અનુષ્ઠાનને પૂર્ણ કરાયું, જેમાં મોટી સંખ્યામાં ગઢવી ચારણ સમાજના લોકો તેમજ આસપાસના ગ્રામજનો પણ હાજર રહ્યા। સતત નવરાત્રિના દિવસોમાં આ હવન હોમ થતા હોય છે, તેમાં શ્રી દેવલમાં 24 કલાકથી સતત નવરાત્રિ દરમિયાન અનુષ્ઠાન કરી રહ્યા છે। દેવલમાં ખુદ જ એક આસન ઉપર બેસી અને દૈનિક માટે ભગવાનની માતાજીની આરાધન કરી રહ્યા છે। એકમથી લઈ અને પાંચમ સુધી સવારથી લઈ અને રાત્રિ પર્યંત જ્યાં સુધી આરતી ન થાય ત્યાં સુધી માતાજી દેવલમાં એક જ આસન ઉપર બેસી અને માતાજીનું આરાધન કરી રહ્યા છે। અને પાંચમથી લઈ અને આઠમ સુધી માતાજી એક જ આસન ઉપર બેસી અને જે આઠમના દિવસે મધ્યાહન સમયે બીડું હોમવાનો જે સમય છે, યજ્ઞ છે, ત્યારે માતાજી ઊભા થવાના છે। ત્યાં સુધી એક આસન ઉપર બેસી અને નિત્ય દિવસ હોય રાત્રિ હોય એક આસન ઉપર બેસી માતાજી દેવલમાં માતાજીનું આરાધન કરી રહ્યા છે। તો હાલ નવરાત્રિમાં ભક્તિનો રંગ પણ જોવા મળી રહ્યો છે। માઈ ભક્તો માતાજીની પૂજા અર્ચના અને આરાધના કરી રહ્યા છે। પ્રાચીન ગરબીમાં નાની નાની બાળાઓ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહી છે। પોરબંદરમાં પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે। ઠક્કર પ્લોટમાં છેલ્લા 52 વર્ષથી મોમાઈ ગરબી મંડળ ગરબીનું આયોજન કરે છે, જેમાં નાની નાની બાળાઓ ગરબે ઘૂમી માની આરાધના કરતી જોવા મળે છે। ને 52 વર્ષ થયા અહીંયા કોઈ પણ જાતનો નાત જાત વગરનો અહીંયા ગરબી થાય છે। અને આ બધી બાળાઓને અમે દીકરીઓની જેમ અમે અહીંયા રમાડીએ છીએ અને રોજના 4 થી 5 લાણી આપીએ છીએ અને કોઈ પણ જાતની દીકરીઓ પાસેથી ફી નથી લેતા અને છેલ્લા દિવસે મોટું દીકરીઓને ઇનામથી અમે સન્માન કરીએ છીએ। અને અહીંયા અલગ અલગ જાતના ગરબા પણ રમાઈ રહ્યા છે। અહીં નાટક પણ થાય છે અને અહીંયા અલગ અલગ જાતના નાટકમાં અમે બધા બાળાઓ ભાગ પણ લઈએ છીએ અને અહીંયા કરતા હરતા પણ બહુ સારા છે અને અમને લોકોને પણ બહુ ખૂબ મજા આવે છે। આ ગરબીમાં તમને નવું જોવા મળે છે, કારણ કે જૂના ગરબાઓ જૂનું નાટકો બધી પ્રાચીન વસ્તુ જ અહીંયા થાય છે। અહીંયા 450 બાળાઓ ભાગ લે છે અને એમાં ઇનામ વિતરણ થાય છે। એનો પણ અમારે અહીંયા ઠક્કર પ્લોટ વિસ્તારમાં કોઈ જાતની ફી લેવામાં આવતી નથી।